આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી દેશ છવાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પર મન કી બાતમાં કહ્યું કે લોકોને 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાનું આહ્વાન કર્યું. આસામમાં તેજપુર યુનિવર્સિટીના આજે યોજાનારા 21મા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. રશિયાના બેલગ્રાદ શહેરમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા અને 110થી વધુ લોકો ઘાયલ થયા. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટાભાગના સ્થળોએ અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આજે દેશનો દરેક ખૂણો આત્મવિશ્વાસથી ભરપૂર છે, જે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પર તેમના મન કી બાત કાર્યક્રમની 108મી કડીમાં રાષ્ટ્રને સંબોધિત કરતા તેમણે કહ્યું કે લોકોને 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાનું આહ્વાન કર્યું. શ્રી મોદીએ કહ્યું છે કે 108 નંબરનું મહત્વ અને ઊંડાણપૂર્વકના અભ્યાસનો વિષય છે. माला में 108 मन के 108 बार जप, 108 दिव्य क्षेत्र, मंदिरों में 108 सीढ़ियां, 108 घंटियां, 108 का ये अंक असीम आस्था से जुड़ा हुआ है. इसलिए मन की बात का 108वां एपिसोड मेरे लिए और खास हो गया है. તેમણે કહ્યું કે દિવાળી પર રેકોર્ડ બિઝનેસે એ સાબિત કર્યું છે કે દરેક ભારતીય વોકલ ફોર લોકલના મંત્રને મહત્વ આપે છે. શ્રી મોદીએ કહ્યું કે 140 કરોડ ભારતીયોની શક્તિને કારણે આ વર્ષે ભારતે ઘણી વિશેષ સિદ્ધિઓ હાંસલ કરી છે અને આ જ વર્ષમાં નારી શક્તિ વંદન કાયદો પસાર કરવામાં આવ્યો, જેની વર્ષોથી રાહ જોવાઈ રહી હતી. ચંદ્રયાન 3ની સફળતા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે પણ ઘણા લોકો તેમને તેની સફળતા અંગે સંદેશો મોકલી રહ્યા છે અને લોકો ભારતીય વૈજ્ઞાનિકો, ખાસ કરીને મહિલા વૈજ્ઞાનિકો પર ગર્વ અનુભવે છે. વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓના પ્રદર્શન વિશે તેમના વિચારો વ્યક્ત કરતા કહ્યું કે આ વર્ષે ભારતીય ખેલાડીઓએ પણ રમતગમતમાં શાનદાર પ્રદર્શન કર્યું, કારણ કે તેઓએ એશિયન ગેમ્સમાં 107 મેડલ અને એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ જીત્યા હતા. તેમણે કહ્યું કે ભારતીય ખેલાડીઓએ ક્રિકેટ વિશ્વકપમાં પોતાના પ્રદર્શનથી દરેકના દિલ જીતી લીધા હતા અને અંડર 19 T20 વિશ્વકપમાં મહિલા ક્રિકેટ ટીમની જીત ખૂબ જ પ્રેરણાદાયી હતી. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે પણ આપણે સાથે મળીને પ્રયાસો કર્યા છે તેની આપણા દેશની વિકાસ યાત્રા પર ખૂબ જ સકારાત્મક અસર પડી છે. તેમણે કહ્યું કે દેશે આઝાદી કા અમૃત મહોત્સવ અને મેરી માટી મેરા દેશ જેવા અભિયાન સફળ રહ્યા. શ્રી મોદીએ કહ્યું કે જ્યારે ભારત વિકસિત થશે, યુવાનોને સૌથી વધુ ફાયદો ત્યારે થશે જ્યારે તેઓ ફિટ હશે. તેમણે ઉમેર્યું હતું કે ભારતના પ્રયાસો દ્વારા 2023ને બાજરીના આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું. શ્રી મોદીએ સંબોધનમાં માનસિક સ્વાસ્થ્યનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે તેઓ એ જાણીને ખૂબ જ ખુશ છે કે મુંબઈ સ્થિત ઇન્ફીહિલ અને યોર દોસ્ત જેવા સ્ટાર્ટઅપ્સ માનસિક સ્વાસ્થ્ય સુધારવા માટે કામ કરી રહ્યા છે. શ્રી મોદીએ સદગુરુ જગ્ગી વાસુદેવ, ક્રિકેટ ખેલાડી હરમનપ્રીત કૌર, ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદ, અભિનેતા અક્ષય કુમાર અને યુવા સ્ટાર્ટઅપ સ્થાપક રિષભ મલ્હોત્રા જેવા જાણીતા લોકોના અનુભવો પણ વ્યક્ત કર્યા, જેઓ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરે છે. શ્રી મોદીએ સંબોધનમાં તાજેતરના કાશી તમિલ સંગમ વિશે તેમનો અનુભવો પણ શેર કર્યા હતા, જેમાં હજારો લોકો તમિલનાડુથી કાશી પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિગ્ગજ સાવિત્રીબાઈ ફુલે અને રાણી વેલુ નાચિયારનો પણ ઉલ્લેખ કર્યો, જેમની જન્મજયંતિ 3 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે તેમનું વ્યક્તિત્વ એક દીવાદાંડી જેવું છે, જે દરેક યુગમાં સ્ત્રી શક્તિને આગળ વધારવાનો માર્ગ બતાવતું રહેશે. પ્રધાનમંત્રીએ ગુજરાતની ડાયરા પરંપરાના પ્રખ્યાત કલાકાર ભાઈ જગદીશ ત્રિવેદી વિશે વાત કરી હતી. શ્રી ત્રિવેદીએ પ્રધાનમંત્રીને તેમના પત્ર સાથે તેમનું પુસ્તક સોશિયલ ઓડિટ ઓફ સોશિયલ સર્વિસ પણ મોકલ્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ પુસ્તક એક પ્રકારની બેલેન્સ શીટ છે. પ્રધાનમંત્રીએ પણ નવા વર્ષ 2024 માટે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી અને તેઓ સફળતાની નવી ઊંચાઈ ઉપર પહોંચે, સ્વસ્થ રહે, તંદુરસ્ત રહે અને આનંદમય રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.
આસામમાં તેજપુર યુનિવર્સિટીના આજે યોજાનારા 21મા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. સંરક્ષણ મંત્રી 1355 સફળ વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમા એનાયત કરશે અને યુનિવર્સિટીના 46 પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક એનાયત કરશે. તેજપુર યુનિવર્સિટી તેના શૈક્ષણિક અભ્યાસક્રમ ઉપરાંત ભારતીય સૈન્ય કર્મચારીઓની ચીની ભાષાની પણ તાલીમ આપે છે. યુનિવર્સિટીએ લશ્કરી કર્મચારીઓને ભાષાકીય પારંગત અને ચીની ભાષામાં પ્રાથમિક અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે આ વર્ષે એપ્રિલમાં ભારતીય ભૂમિદળ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. રશિયાના બેલગ્રાદ શહેરમાં ગઈકાલે યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં 3 બાળકો સહિત ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હતા અને 110 લોકો ઘાયલ થયા હતા. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે યુક્રેને હુમલામાં ક્લસ્ટર બોમ્બ સાથે રોકેટનો ઉપયોગ કર્યો હતો, જે એક ગુનો છે. રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીના સૌથી મોટા હવાઈ હુમલા કર્યા બાદ આ હુમલો થયો છે. આ રશિયન હુમલામાં ઓછામાં ઓછા 40 લોકોના મોત થયા છે અને 150થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દરમિયાન રશિયાએ ફરીથી યુક્રેન પર હુમલા શરૂ કરી દીધા છે. યુક્રેન અનુસાર રશિયાએ રાજધાની કીવને નિશાન બનાવીને ડ્રોન હુમલા શરૂ કર્યા છે, જેના કારણે યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખાર્કિવમાં પણ ઘણા રહેણાંક વિસ્તારોને નુકસાન થયું. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટાભાગના સ્થળોએ અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. રાજસ્થાન, જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ગાઢ ધુમ્મસની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને ચંદીગઢ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાં ઠંડીમાં વધુ વધારો થશે. પંજાબ અને હરિયાણામાં આજે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દિલ્હીમાં આજે ઘણી જગ્યાએ ધુમ્મસ છવાયા હોવાના કારણે દિલ્હી આવતી જતી અને અહીંથી પસાર થતી ઘણી ટ્રેનો મોડી ચાલી હતી. આજે સવારે લઘુત્તમ તાપમાન 13 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે જણાવ્યું છે કે ફોગ લાઇટોનો ઉપયોગ કરીને વાહન ચલાવવાની અને પ્લેન, ટ્રેન અને બસોના સમય વિશે જાગૃત રહેવાની સલાહ આપી છે. મહિલા ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે રાત્રે વાનખેડે સ્ટેડિયમમાં મેચની છેલ્લી ઓવરમાં ભારતને 3 રને હરાવ્યું અને 3 મેચની વન ડે શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયાનો 259 રનનો લક્ષ્યાંક મેળવવા માટે ભારતીય મહિલા ટીમ 50 ઓવરમાં 8 વિકેટે 255 રન જ બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે 3 વિકેટ ઝડપી હતી. ભારત તરફથી રીચા ઘોષે સૌથી વધુ 96 રન બનાવ્યા હતા. પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કરતા ઓસ્ટ્રેલિયાએ તેમની નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 258 રન બનાવ્યા હતા. ફોબી લીચફિલ્ડે 63 રન બનાવ્યા અને એલિસ પેરીએ અડધી સદી ફટકારી હતી. ભારત તરફથી દીપ્તિ શર્માએ 5 વિકેટ લીધી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાએ પ્રથમ મેચમાં ભારતને 6 વિકેટે હરાવ્યું હતું. શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ 2 જાન્યુઆરીએ રમાશે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં તીવ્ર ઠંડા હવામાનની સ્થિતિ હોવા છતાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા પૂરજોશમાં ચાલી રહી છે. આ દેશવ્યાપી કાર્યક્રમ અત્યાર સુધી લગભગ તમામ પંચાયત વિસ્તારોમાં પહોંચી ગયો છે. ગઈકાલે દેવસર તહેસીલના 5 ગામોને આવરી લીધા હતા. અનંતનાગ જિલ્લાના ડુરુવેરીનાગ ખાતે અને હાલમાં કાશ્મીર ખીણના વિવિધ ગામોમાં પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પંજાબમાં પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત અત્યાર સુધીમાં લગભગ 5800 પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમાં 10 લાખથી વધુ લોકોની ભાગીદારી જોવા મળી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે વિકસિત ભારતની ભાવના અને આત્મનિર્ભરતાની ભાવનાથી છવાયેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પર મન કી બાતમાં કહ્યું કે લોકોને 2024માં પણ આ જ ભાવના અને ગતિ જાળવી રાખવાનું આહવાન કર્યું. આસામમાં તેજપુર યુનિવર્સિટીના આજે યોજાનારા 21મા દીક્ષાંત સમારોહમાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ઉપસ્થિત રહેશે. રશિયાના બેલગ્રાદ શહેરમાં યુક્રેન દ્વારા કરવામાં આવેલા હુમલામાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા અને 110થી વધુ લોકો ઘાયલ થયા છે. હવામાન વિભાગે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં મોટાભાગના સ્થળોએ અત્યંત ગાઢ ધુમ્મસની આગાહી કરી છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.